રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન દૈનિક રાશિફળ 25 માર્ચ 2026 બુધવાર. સમયની ચાલ અને ગ્રહોનો સાથ જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ અમારી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં. હું છું તમારો દોસ્ત મુકુંદ જોશી. આજે બુધવારનો દિવસ શ્રી ગણપતિ દાદાની કૃપા સાથે તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે, કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે અને કોણે સાવચેતી રાખવી પડશે, તો ચાલો વિગતવાર જાણીએ આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે ઉત્સાહનો ઉદય. આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા લઈને આવી રહ્યો છે. જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેમાં ગતિ આવશે. ઓફિસમાં તમારા કામની કદર થશે. ઉપરી અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. પ્રમોશનના સંકેત મળી રહ્યા છે. નાણાકીય અણધારી આવક થવાના યોગ બની રહ્યા છે, પરંતુ બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવતો માનસિક સુખ મળશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. ધીરજની કસોટી. આજે તમારે ઉતાવળે આંબા ન પાકે એ યુક્તિ યાદ રાખવાની જરૂર છે. વ્યવસાય. વેપારમાં નફો તો થશે, પરંતુ ભાગીદારીમાં પારદર્શિકતા રહેવું હિતાવહ છે. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા 2 વાર વિચારજો. સ્વાસ્થ્ય. બહારનું ખાવા પીવાનું ટાળજો. પેટમાં ગડબડ થવાની શક્યતા રહેલી છે. આજની ખાસ સલાહ જોઈએ તો આજે સફેદ વસ્તુનું દાન તમારા માટે શુભ રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. પ્રગતિના પંથે. બુધવારનો દિવસ તમારી રાશિના સ્વામી માટે અત્યંત અનુકૂળ રહેલો છે. મન પ્રફુલ્લિત રહેશે. જો તમે કોઈને મનની વાત કહેવા માંગતા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. સંબંધોમાં મધુરતા વધશે. શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો માટે નવી તકો સર્જાશે. મુસાફરીના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કામમાં વ્યસ્તતા અને તમારે દોડધામમાં વધુ રહેશે, પણ તેનું ફળ મીઠું પ્રાપ્ત થશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો. અટકેલા નાણાં પરત મળી શકે છે. કૌટુંબિક પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં વિતાવવો ખાસ જરૂરી છે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આત્મવિશ્વાસનો વિજય. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને લોકો તમારી સલાહ લેવા આવશે. સન્માન. સામાજિક ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે અને નવા રોકાણ માટે આજનો દિવસ અત્યંત ફળદાયી સાબિત થશે. દાંપત્ય જીવન. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. એકબીજાના સહયોગથી મોટો નિર્ણય લઈ શકશો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. સંઘર્ષ પછી સફળતા. આજે દિવસની શરૂઆતમાં થોડી ધીમી હોઈ શકે છે, જેનાથી ચિંતા વધશે. કામમાં અવરોધો આવશે, પણ તમારી મહેનત રંગ લાવશે. હિંમત નહીં હારશો. માનસિક તણાવથી બચવા યોગ અને પ્રાણાયામનો સહારો જરૂરથી લો. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને ઘાસ ખવડાવવાથી વિઘ્નો દૂર થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે લાભદાયી મુલાકાતો. આજનો દિવસ તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે. માર્કેટમાં તમારી પ્રતિષ્ઠા વધશે. નવા સંપર્કોથી મોટો ઓર્ડર મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વાણી પર સંયમ
રાખવો. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવો પડશે, નહીંતર બનેલી રમત બગડી શકે છે. શત્રુઓ તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે. લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. ધીરજ. મુશ્કેલ સમયમાં ધીરજ રાખશો તો વિજય જરૂરથી પ્રાપ્ત થશે. ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ભાગ્યનો સાથ તમારા માટે ભાગ્યના દ્વાર ખોલી રહ્યા છે. ધર્મ અને કર્મનો સુમેળ જોવા મળી શકે છે. શિક્ષણ. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર મળી શકે છે. આધ્યાત્મિકતા. કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મહેનતનું મીઠું ફળ. તમારી લાંબા સમયથી મહેનત હવે ફળી રહી હોય તેવું જણાશે. વ્યવસાય. નવી યોજનાઓ મનમાં મૂકવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે. સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્ય. જૂની બીમારીમાંથી મુક્તિ મળવાની શક્યતાઓ રહેલી છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. મિશ્ર પ્રતિસાદ અને આજે દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે, પણ મિત્રોનો સાથ તમને ઉગારી લેશે. મિત્રો સાથેની કોઈ જૂની અણબનાવ દૂર થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ઉતાળમાં મોટું રોકાણ ન કરવું. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. ધનવર્ષા અને ખુશાલી. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ગોલ્ડન સાબિત થઈ શકે છે. ધનાગમ. અચાનક ધન લાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે. નોકરીમાં તમારી પ્રતિભા ખીલી ઉઠશે. સુખ. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો આજે બુધવાર હોવાથી ભગવાન શ્રી ગણેશજીને દુર્વાર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. તમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થશે. સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું તમારું આજનું રાશિફળ. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તમારા મિત્રો સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખજો. ભાવિ દર્શન ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ભગવાન ભોળાનાથ અને ગણપતિ દાદા આપ સૌનું કલ્યાણ કરે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર દર્શક મિત્રો. રાધે રાધે. હાઈપ આપવાનું ભૂલશો નહીં.